કે ના? અરે સાહેબ, શાસ્ત્રોમાં લખ્યું છે, આ દુનિયાના મુખ્ય 13 ધર્મોના મુખ્ય શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મ આચરણ માટે હોય, ધર્મ જિંદગી જીવવા માટે હોય, ધર્મ દયા માટે હોય, ધર્મ ત્યાગ માટે હોય, ધર્મ સમર્પણ માટે હોય, ધર્મ દંડવત હોય. આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે જેણે પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કર્યો છે એ આપોઆપ ઘર ભેગા થયા છે. અરે મારા બાપ, પોતાના સ્વાર્થ માટે ધર્મને પગથિયા બનાવવા એ પાપ છે, પાપ છે અને પાપ છે. હા કે ના? કોઈ ચિંતાનું કારણ નથી. અમે કુદરત ભગવાનની સાક્ષીમાં કહીએ છીએ કે તમને અફસોસ નહીં થવા દઈએ, તો તમારે પણ અમને એક હોસલો વધે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. હા કે ના? અને એ વાત કરતા છેલ્લી વાત કરી દઉં. તમને એમ થાય કે બાપુ તમે એવું કહો છો કે 23 તારીખે તાકાતથી ગુલાલ ગોપાલભાઈ ઇટાલિયાનો જ ઉડવાનો છે, તો આ બધા ગળા શું કામે ફાડો છો? હા કે ના? એવું થાય ને. આ પ્રયત્નો એટલા માટે છે કે 23 તારીખે વિસાવદરની લીડ આપણે એટલી જોઈએ છે, એટલી જોઈએ છે, એટલી જોઈએ છે કે 27માં જ્યારે પાછી ચૂંટણી આવે ને, ત્યારે ભાજપ અને કોંગ્રેસની ટિકિટ ભેંસના પોદરાની જેમ રોડ ઉપર રખડવી જોઈએ, રોડ ઉપર રખડવી જોઈએ. કોઈ હાથ લગાવવા તૈયાર ના થાય. હા કે ના? તમને અમારી વાતમાં સત્યનો રણકો લાગતો હોય, એક વખત તાકાતવાળા ગોપાલ ઇટાલિયા જેવા યુવાનને વિધાનસભામાં મૂકવો હોય, તમને અમારી વાતમાં ક્યાંક ને ક્યાંક ધર્મનો એક લલકાર લાગતો હોય, તો તમારે પણ અમારો વિશ્વાસ વધારવો જોઈએ. હા કે ના? જો હા, તો જે ધર્મમાં માનો છો એની સાક્ષીમાં અમને વચન આપો, 2 હાથ ઊંચા કરીને વચન આપો. સાવણામાં મત આપીશું, સાવણામાં મત આપીશું, સાવણામાં મત આપીશું. છેલ્લે ફરીથી મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય હિન્દ, જય લોકશાહી. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે કિસાન પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે. એમનું હૃદયના ભાવ સાથે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રમુખ પ્રદેશ પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હૃદયથી આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એક GJ06 JM 8916 નંબરની 4 વ્હીલ ગાડી નડતર રૂપ છે, જેમની પણ હોય ઝડપથી હટાવી લેશો. GJ06 JM 8916 આ 4 વ્હીલ ગાડી 12 ગેટ પાસે નડતર રૂપ છે, જેમની પણ હોય એ ઝડપથી હટાવી લેશો. આજની આ જનસભામાં આપણી વચ્ચે એવા લોકલાડીલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ કે આજની જનસભાને અનુરૂપ સૌ ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત છે, ત્યારે હું ચેતરભાઈ વસાવાને વિનંતી કરીશ કે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. જોરદાર તાલીઓથી વધાવીએ ચેતરભાઈ વસાવાને. ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. આજે આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં જે જનસભા મળી છે, ત્યારે મંચસ્થ મારા સાથીઓ અને સામે ઉભેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, આ મુસળધાર વરસાદમાં પણ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે એકવાર બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, 2022ની વિધાનસભાની ચૂંટણી હતી અને અમે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં વિધાનસભા લડતા હતા, ત્યારથી લઈને આજ દિન સુધી ગોપાલભાઈ સાથે ખૂબ સારી રીતે વાકેફ છે. એમની કાર્ય કરવાની રીત, એમની ભાષા, નાનામાં નાના માણસ સાથે રહીને કામ કરવાની એમની જે રીત છે, એમના પરથી અમને પણ ઘણું માર્ગદર્શન મળે છે, ઘણો સહકાર મળે છે. અને તમે તો બધાએ જોયું હશે
કે 2022માં જ્યારે 5 ધારાસભ્ય તરીકે અમે ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં પણ એ ગુજરાતના ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, મહિલા હોય, કર્મચારી હોય, બેરોજગારો હોય, આદિવાસી હોય, દલિતો હોય, વંચિતો હોય, પીડિતો હોય, તમામ વર્ગના લોકો માટે અમે અવાજ બનીએ છીએ. અમારી કામગીરી બધા તમે જોતા હશો. અમારી કામગીરી તમને જોવા મળે છે ને મોબાઈલના, સોશિયલ મીડિયાના માધ્યમથી. જોવ છો ને બધાને? કામ ગમે છે અમારું? અમારું કામ ગમે છે? મને લાગે છે આ બાજુવાળાને ગમતું નથી એટલે કોઈ બોલતા નથી. ભાઈ, કામ ગમે છે અમારું? સારું કામ કરીએ છે ને? સારું કામ કરીએ છે તો આ આમ આદમી પાર્ટીની એક કામ કરવાની રીત છે. હું ધારાસભ્ય બન્યો, આજે તો બધું ઓનલાઈન થાય છે, તમારા મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો. તમે વિધાનસભાના પ્રશ્નોત્તરીની માહિતી ઓનલાઈન તમે જોઈ લેજો. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે અમે કેટલા પ્રશ્નોત્તરી સામેની સરકારને કરી છે, કેટલી બાબતો પર સરકાર સામે બોલ્યા છે, તમે ઓનલાઈન આંકડા કઢાવશો તો આ ચૈતર વસાવા ગુજરાતના 182 ધારાસભ્યમાં ટોપ 10માં હશે. ટોપ 10માં હશે. એ માર્ગદર્શન આપનાર ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી છે. સાથીઓ, તમે મારા મત વિસ્તારની કામગીરી જોશો. 2022માં હું ચૂંટાયા બાદ ત્યાં જીવીબી વાળાનો ત્રાસ હતો. અમારે ત્યાં તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લાગે, ત્યારે જીવીબી પર અમે રેડ કરી અને જીવીબી વાળાને કીધું કે અમારા ખેડૂતોને જો તમે ખેતીવાડીની લાઈન નહીં આપવાના હોય, તમારા પર 1021 કેસ અમારા ખેડૂતોના પેન્ડિંગ છે, જે કેસ તમે દિન 10માં પાસ નહીં કરો તો તમારા જીબીના તાળા મારી દઈશું. અને એ લોકોએ 1021 ખેડૂતોના દિન 10માં ખેતીવાડી લાઈનો ખેંચી આપીને ટીસી પણ એમણે મૂકી દીધા. તમે જોયું હશે અમારા વિસ્તારોમાં બસોની તકલીફ હતી. બસો માટે વિદ્યાર્થીઓ અમને ફોન કર્યા, કીધું ધારાસભ્ય સાહેબ અમે અપડાઉન કરીએ છીએ, સરકાર પૂરતી બસો આપતી નથી, ખકડદંત બસો મોકલે છે. તમે મારો વિડીયો જોયો હશે. અમે બસ ડેપો પર ગયા અને બસ ડેપોના મેનેજરને કીધું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ માટે 1 અઠવાડિયામાં તમે 15 બસ નહીં મૂકશો તો તમારા ડેપાના તાળા મારી દઈશું. ને અઠવાડિયામાં તો દૂર, બીજા દિવસે 15 બસોનું શિડ્યુલ એ લોકોએ બનાવીને અમને આપી દેવું પડ્યું. સાથીઓ, આ કામ કરવાની રીત છે. દવાખાનાની બાબતો હોય, એ વિસ્તારમાં જંગલ ખાતાની બાબત હોય, આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનની બહુ ગામડાઓમાં ફરિયાદ મળે છે કે અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાનો છે. ઇકો સેન્સિટિવ ઝોન વન અને પર્યાવરણ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા 2014માં બનાવવામાં આવ્યો. જે પ્રકારે તમારે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયો, એ જ પ્રકારે મારા મત વિસ્તારમાં અને મારા જિલ્લામાં 121 ગામમાં સોલપાણેશ્વર અભયારણ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો. તાત્કાલિક ધોરણે તમામ ખેડૂતોના કટિયામાં ઇકો સેન્સિટિવ ઝોનની નોંધો પાડવામાં આવી. એ ખેડૂતે પોતાની જમીનો વેચવાની હોય, એને કરાવવું હોય, પંપ માટે કોઈને ભાડે આપવું હોય તો એને ના થાય, વેચાણ દસ્તાવેજ ના થાય, એ પરિસ્થિતિ અમારા વિસ્તારોમાં પણ પેદા થયેલી. સાથીઓ, અમે તમામ ગામોની ગ્રામ સભાઓની મીટિંગો લીધી. સરકારને એના નકારાત્મક ઠરાવો પસાર કરવા પડે, અમે પસાર કર્યા. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, કલેક્ટરો અને એસપી અને ત્યાંના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સામે મોરચા લઈને અમે પડ્યા. અને કેન્દ્ર સરકારનો ઇકો સેન્સિટિવ ઝોન એના પહેલા જ બધાએ મને રજૂઆત કરી. મને કીધું કે અમે ધાર્મિક સ્થળો પર જઈએ ત્યાં પણ અમારા પર દંડ ઉઘરાવવામાં આવે, અમે ખેતીવાડીમાં પાણી વાળવા જઈએ દંડ ઉઘરાવવામાં આવે, અમે બજારમાં મજૂરીએ જઈએ શાકભાજી લેવા દંડ ઉઘરાવવામાં આવે. ગયા મહિનાની જ વાત કરું છું,
અમે એસપી સાહેબને એકવાર રિક્વેસ્ટ કરી કે આ પોલીસ અધિકારીઓ ખોટું કરી રહ્યા છે, છતાં એમણે ગંભીરતા નહીં લીધી. અને તમે જોયું હશે ગયા મહિનામાં એસપી કચેરીનો અમે ઘેરાવો કર્યો, તમામ નાકાઓ બંધ કરવા પડ્યા અને દંડો પણ ઉઘરાવતા બંધ કરવા પડ્યા. કહેવાનો મતલબ આપણી આ કામ કરવાની, એક ધારાસભ્ય તરીકે કામ કરવાની આ રીત છે. એમના કેબિનેટ કક્ષાના મંત્રીઓ, તંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય આ વિસ્તારમાં એવું કહે છે કે ગોપાલભાઈ વિપક્ષમાં ચૂંટાઈને શું કરી લેવાના છે? ગોપાલભાઈ એકલા શું કરશે? અમારી સરકાર છે, પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ડબલ એન્જિનની સરકાર છે. સાથીઓ, આ વિપક્ષના ધારાસભ્ય તરીકે મારી ખાલી 2.5 વર્ષની કામગીરી તમારા મોબાઈલમાં પણ તમે જોજો. મનરેગાની કામગીરી ઓનલાઈન તમને મળી જશે. ગુજરાતમાં મારો મત વિસ્તાર, એ ચાહે મનરેગાની કામગીરી હોય, એ ચાહે આવાસની કામગીરી હોય, એ ચાહે રોડ રસ્તાની કામગીરી હોય, એ ચાહે ખેતીવાડીની કામગીરી હોય, એ ચાહે સોલાર પંપની કામગીરી હોય, એ ચાહે બોર મોટરની કામગીરી હોય, હું ચેલેન્જ સાથે કેમ છું, મારો મત વિસ્તાર આજે ગુજરાતના ટોપ 10 માં આવશે મારી કામગીરીને લઈને. વિપક્ષમાં રહીને તમામ પ્રકારની કામગીરી કરી છે. અને સાથીઓ, આપણા લોકોને તો કોઈ મોટી કામની જરૂર નથી. આપણા ખેડૂતોને અહીંયા એરપોર્ટ નથી જોઈતા કે આપણા ખેડૂતોને કોઈ કોરિડોરની જરૂર નથી. ત્યારે સાથીઓ, દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતો માટે અમે ધારાસભ્ય બન્યા પછી જોયું, દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે. ખેડૂતને ટ્રેક્ટર જોઈએ, મિની ટ્રેક્ટર જોઈએ, કલ્ટી જોઈએ, પ્લાવ જોઈએ, રોટાવેટર જોઈએ, ગ્રીન હાઉસ જોઈએ, નેટ હાઉસ જોઈએ, ટીસ્યુ જોઈએ, પપૈયા જોઈએ, તરબૂચ જોઈએ. ખેડૂતને શું જોઈએ છે? પંપ જોઈએ, મોટર જોઈએ, બોર જોઈએ. ખેતીવાડીની તમામ પ્રકારની યોજનાઓ છે. પણ અહીંના નેતાઓ તમને બતાવે છે, તમને ખેતીવાડીના બોરની યોજના બતાવે છે, તમને ટ્રેક્ટર, કલ્ટી, પ્લાવની યોજના બતાવે છે, આવાસની યોજના કોઈ બતાવે છે? કોઈ નથી બતાવતા. ત્યારે એ કામ અમે ત્યાં કરીએ છીએ. મહિલાઓને સીવણ મશીન જોઈએ, શેરડી પિલાણનું મશીન જોઈએ. મહિલાઓ માટે પણ અનેક જાતની યોજનાઓ છે. બકરા પાલન છે, મરઘા પાલન છે, ગાય જોઈએ, ભેંસ જોઈએ, તમામ પ્રકારની યોજનાઓ છે. અમારા વિસ્તારોમાં અમે કરીએ છીએ. કોઈ ખેડૂત ખેતરે જાય છે, અકસ્માત એનું મૃત્યુ થાય છે, સાપના ડંખ મારવાથી મૃત્યુ થાય, વીજળી પડવાથી મૃત્યુ થાય, ઝાડ પડવાથી મૃત્યુ થાય, નદીમાં તણાઈ જાય કે કંઈ પણ ખેડૂતને થાય છે, એના પરિવારના કોઈ સભ્યને ખેતરમાં કંઈ થાય છે, તો એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી તાત્કાલિક અઠવાડિયામાં 4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. તમને અહીંના નેતા કોઈ કહે છે? તાત્કાલિક 4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે અને 2 લાખ રૂપિયા ખેતીવાડી ખાતાએ આપવાની જોગવાઈ છે. સાથીઓ, કોઈ વન્ય પ્રાણી, એ ચાહે સિંહ હોય, વાઘ હોય, દીપડો હોય, ચિત્તો હોય, કોઈ ખેડૂત પર હુમલો કરે છે અને કોઈ ખેડૂત કે એના પુત્ર કે એના પરિવારને કે એના મહિલાનું કોઈ મૃત્યુ થાય છે, આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના પ્રભારી ગોપાલરાયજી આવી ચૂકેલા છે. એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. ત્યારે સાથીઓ, અમારા વિસ્તારમાં અમે આ પ્રકારના કામો કરીએ છીએ. કોઈ ખેડૂત પોતાની વાડીમાં કામ કરે છે અને એને કોઈ વન્ય પ્રાણી એના પર એટેક કરે, હુમલો કરે અને ખેડૂતનું કદાચ મૃત્યુ થઈ જાય, તો અમે એ વિસ્તારમાં 10 લાખ રૂપિયા દિન 5 માં અપાવી દઈએ છીએ. અને કોઈ ખેડૂતનો હુમલો થાય, હાથ નુકસાન થાય, પગ પર નુકસાન થાય, એને 5 લાખ રૂપિયાની જોગવાઈ છે. અહીંના નેતાઓ તમને બતાવે છે, એટલી બધી યોજનાઓ છે, એટલી બધી ગ્રાન્ટો છે, પણ અહીંના નેતાઓને લોકોના કામ કરવામાં રસ નથી. અહીંના નેતાઓને ખેડૂતોનું કામ કરવામાં રસ નથી. બસ એમને પોતાના ખિસ્સા ગરમ કરવા છે, પોતાના ઘર ભરવા છે. ત્યારે સાથીઓ, ગોપાલભાઈનો સ્વભાવ, ગોપાલ ઇટાલિયા પોતે પણ નોકરી છોડીને પોલીસ ખાતામાં હતા. પોલીસની નોકરી એટલે ખૂબ સારી નોકરી. જે પ્રકારે હું ખેતીવાડી અધિકારી હતો, સરકારી નોકરી કરીને રાજીનામું આપીને આજે રાજનીતિમાં આવ્યો અને ધારાસભ્ય બન્યો. આજે મારી સાથેના લોકો ટીડીઓ છે, એ જ પ્રકારે ગોપાલભાઈ પણ હેડ કોન્સ્ટેબલ હતા. અને ગોપાલભાઈ લોકોની સેવા માટે જાહેર જીવનમાં પોતાની નોકરી મૂકીને આવ્યા છે. ત્યારે
ગોપાલભાઈને પોતાનો કોઈ સ્વાર્થ નથી, તમારી સેવા કરવા માટે વિસાવદરમાં લડવા માટે આવ્યા છે. એટલા માટે હું એમના વતી હું તમને વિનંતી કરું છું, વિધાનસભામાં જ્યારે આ વિસ્તારમાં અતિ વરસાદ થયો અને વરસાદમાં પાક નુકસાની થઈ એના વળતર માટે બોલવાનું હતું, ભારતીય જનતા પાર્ટીના 165 ધારાસભ્યમાંથી એક પણ માઇકલાલ નથી બોલ્યા. ત્યારે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો છે. જમીનોની રીસર્વેની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારમાં પાક વીમાની વાત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારમાં ખાતરની અછત હતી ત્યારે પણ અમે વિધાનસભામાં બોલ્યા છે. આ વિસ્તારની જ્યારે પણ સહકારી મંડળીઓની કૌભાંડોની વાત હતી, જ્યારે પણ ગ્રાન્ટોની ઉચાપતની વાત હતી, ત્યારે અમે વિધાનસભામાં એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે બોલ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયાના વિધાનસભામાં આવવાથી આમ આદમી પાર્ટી પણ મજબૂત થશે. અને સાથે સાથે માત્ર વિસાવદરના જ નહીં, ગોપાલભાઈ જે દિવસે વિધાનસભામાં એક મજબૂત નેતા તરીકે અવાજ ઉઠાવશે એ દિવસે ગુજરાતના તમામ ખેડૂતોને એનો ફાયદો થવાનો છે. ત્યારે સાથીઓ, હું ગોપાલભાઈ વતી અપીલ કરવા માટે આવ્યો છું. ગોપાલભાઈ ભણેલા ગણેલા, નીડર, સારા સ્વભાવના અને તમારી વચ્ચે રહેનારા નેતા છે. એમને તમારે એક એક મતની જરૂર છે. સામે ખૂબ મોટી સરકાર છે, એમના મંત્રીઓ તંત્રીઓ, એમનું પ્રશાસન, એમનું વહીવટી તંત્ર, એમની મશીનરી, એમના ભૂમાફિયાઓ, એમના કૌભાંડીઓ, એમના બુટલેગરો, તમામ લોકો એક બાજુ છે ને એક બાજુ ગોપાલભાઈ નાનો માણસ, ગરીબ માણસ, ગામમાંથી આવનારો નાનો માણસ છે, નાનો જુવાનીઓ છે. ત્યારે મારા સાથીઓ, ગમે તેવું થશે, ભલભલા ખેલ હમણાં ચાલુ થવાના છે. સામ દામ દણ ભેદ નીતિ બધું જ કરે છે આ લોકો. હું પણ વિધાનસભા અને લોકસભા લડ્યો છું આમની સામે. મને ખબર છે અનેક પ્રકારના દાવ હજુ હમણાં 2 દિવસમાં થવાના છે. મારે સૌને નમ્ર વિનંતી છે, વરસાદ છે, મુસળધાર, ખેતીનું કામ આવી પડ્યું છે, પણ આ કામ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારે બૂથની જવાબદારી કોઈને પણ ડર્યા વગર, ગભરાયા વગર અમે અહીંયા બેઠા છે. જ્યાં પણ કોઈ તમને પ્રશાસન કે ભારતીય જનતા પાર્ટીના લોકો ડરાવવાની વાત કરશે, અમે અહીંયા બેઠા છે, અમને યાદ કરજો, અમે ત્યાં તમને અડી જઈશું. કોઈને બીવાની જરૂર નથી, પહોંચી વળીશું, કોઈને ડરવાની જરૂર નથી. પણ આ ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો અહમ છે, એક બાજુ વિસાવદર ભેસાણની ખેડૂતોનો સ્વાભિમાનનો સવાલ છે. માત્ર ગોપાલભાઈ ઇટાલિયા એકલા લડતા નથી, તમારે ને અમારે બધાએ આ ચૂંટણીમાં લડવાનું છે. ત્યારે હું આજ અપીલ કરવા માટે તમારી વચ્ચે હતો. છેલ્લા 10 દિવસથી મેં સાથીઓ દરેક ગામડામાં મીટિંગો, ખાટલા બેઠકો, રાત્રિ સભાઓ, ડોર ટુ ડોરના કેમ્પેન મેં કર્યા છે. જે પ્રકારે 2022માં મારી વિધાનસભાનો માહોલ હતો, જે પ્રકારે 2024માં મારી લોકસભામાં મારો વિધાનસભાનો માહોલ હતો, એ જ પ્રકારનો અહીંયા માહોલ છે. 2022માં મારી વિધાનસભામાં હું 43,000ની લીડથી ચૂંટાયો હતો. ગોપાલભાઈ પણ અહીંયા 30,000ની લીડથી ચૂંટાવાના છે. ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 3 દિવસ તમે સંભાળી લો. 3 દિવસ આપણે કોઈ પણ જાતના કામને સાઈડ પર મૂકીને, મહત્વનું કામ છે, ઉજાગરા કરવા પડશે તો કરી લેજો, ભૂખ્યા રહેવું પડશે તો રહી જજો, પણ ગોપાલભાઈને એકવાર વિધાનસભામાં મોકલવાના છે. જે પ્રકારે લોકસભા હું 2024 લડ્યો, મારી વિધાનસભામાં મને 1,18,000 મત મળ્યા, 60,000ની મારી લીડ હતી. એ જ પ્રકારનો માહોલ અહીંયા છે. બધાએ મન બનાવી લીધું છે. પણ આ મહારથીઓ, આ કૌભાંડીઓ સામે તમારે 3 દિવસ અમને વિશ્વાસ આપવો પડશે કે 3 દિવસ તમે લડી લેવાના મૂડમાં છો. 3 દિવસ બધા જાગતા રહેશો ને? બધા હાથ ઊંચા કરીને કહેશો, ગુજરાતના પરિવર્તન માટે 3 દિવસ બધા તૈયાર છો? 3 દિવસ બધા તૈયાર છો? તમે 3 દિવસ સંભાળી લેજો. ગોપાલભાઈ આવનારા વર્ષો તમારા માટે સંભાળી લેશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. એક ઇનોવા ગાડી છે 9136 નંબરની, ઝડપથી હટાવી લેજો. જેમને પણ ગાડી હોય વારંવાર કહેવામાં નહીં આવે. 9136 નંબરની ઇનોવા ગાડી ઝડપથી હટાવી લેશો. ત્યારબાદ GJ18 EC0105, GJ18 EC0105 એક્સેલ 6 ગાડી છે. જેમની પણ હોય ઝડપથી હટાવી લેશો. ત્યારબાદ GJ11BR 7162, આ નંબરની 4 વ્હીલ ગાડી છે.
એ પણ નડતરરૂપ છે. આ તમામ ગાડીઓ ઝડપથી હટાવી લેશો. સાહેબશ્રીનો કાફલો થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાનો છે. તો આપ સૌને વિનંતી છે, ઝડપથી આપ પોતાની ગાડી હટાવી લેશો. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ એવા રાજુભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાલીઓથી વધાવો. સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી માનનીય ગોપાલ રાય આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાલીઓના નાદ સાથે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે એવા જ ફ્રન્ટલ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. માનનીય પ્રવીણભાઈ રામ. હલો હલો ના, તુલસીભાઈ અત્યારે અને આગળ પણ એવું કીધું કે ગાડીઓ નડતર રૂપ છે એટલે હટાવી લેજો. સમજવાનું એમાં એવું છે કે ગાડીઓ તો ઠીક, પણ આ ભાજપ નડતર રૂપ છે. 19 તારીખે હટાવી લેજો. ગાડીઓ તો ઠીક, પણ ભાજપ નડતર રૂપ છે. 19 તારીખે હટાવી લેજો. એ સંદેશ આપવા તમને આવ્યા છે સાહેબ. વિસાવદર અને ભેસાણની ધરતીની અંદર મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી આપણી ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે. સમયે મને એક આનંદ એ વાતનો છે કે આવા વરસાદી માહોલની વચ્ચે સવારથી વરસાદ ચાલુ થાય, આખો દિવસ વરસાદ ચાલે, અને આ પરિસ્થિતિની અંદર પણ આમ આદમી પાર્ટી પીછે હટ લેવાનું નામ નથી લેતી. ગોપાલભાઈ ઇટાલિયા પીછે હટ નથી કરતા, અને વિસાવદર અને ભેસાણની જનતા પણ પીછે હટ નથી કરતી. આવા વરસાદી માહોલમાં પણ તમે ગામડેથી બધા કામ મૂકીને પલળતા અહીંયા આવ્યા છો. એનો મતલબ એ છે કે આ જંગ આપણે જીતી ગયા છે. આ જંગમાં વિસાવદર અને ભેસાણના સ્વાભિમાનની જીત થઈ છે. 23 તારીખનું પરિણામ ખાલી એ તો જોવા પૂરતું બાકી રહ્યું છે. બાકી જંગ જીતી ગયા છે અત્યારે દેખાય છે સાહેબ. મહાભારતની અંદર આપણે જોયું છે કે અભિમન્યુ 6 કોઠા પાર કરી જાય. 7મા કોઠાની અંદર કૌરવો અન્યાય કરીને, અનીતિ કરીને બધાએ ભેગા થઈને અભિમન્યુને હણવાનું કામ કર્યું. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે 6 કોઠા આપણે પાર કરી ગયા છે. હવે ભેસાણના તમામ ખેડૂતોએ 7મા કોઠાને પાર કરવા માટે બધાએ ઢાલ બનવાનું છે. આ ભાજપના તમામ નેતાઓ કૌરવોની જેમ ચારે બાજુથી હથિયારો ફેંકી રહ્યા છે. ચારે બાજુથી આપણી ઉપર આક્રમણ કરી રહ્યા છે. ક્યાંક પૈસાનું, ક્યાંક લાગણીનો, ક્યાંક સંબંધોના, એક સાથે બધા લાગ્યા છે. ત્યારે તમારે બધાએ ઢાલ બની અને ગોપાલભાઈને 7મો કોઠો પાર કરાવવાનો છે. બોલો, કરાવશો હા કે ના? બોલો, કરાવશો હા કે ના? બોલો, કરાવશો હા કે ના? તો વિશેષમાં ચર્ચા નથી કરતો, કારણ કે સમયની મર્યાદા છે. 2-5 મિત્રો પણ બોલે તો મને સારું લાગશે. પણ છેલ્લી વાત તમને કહીને જાઉં છું કે અમને સાંભળવા મળ્યું છે તંત્રના અમુક કર્મચારી, અમુક અધિકારી, મીડિયાના 1-2 રિપોર્ટરો અને ભાજપના મળતિયાઓ આપણા કાર્યકર્તાઓને મળી રહ્યા છે, આપણા પદાધિકારીઓને મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટી વિશે ખરાબ બોલો, ખોટું બોલો, ગોપાલભાઈ વિશે ખોટું બોલો અને રૂપિયા બોલો, આવો વહીવટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક નાનું મોટું તમને દેખાણું પણ હશે. ત્યારે મારે આપને કહેવું છે કે આવનારા દિવસોમાં આવી કોઈ વાહિયાત વાતો આવે તો સમજી લેજો કે ભાજપના પૈસા એના ખીચામાં પડી ગયા છે. ભાજપના પૈસા એના ખીચામાં પડી ગયા છે તો જ આ વાત બોલાય. બાકી આ છેલ્લા સમયે ગદ્દારી એ વિસાવદરના લોહીમાં નથી સાહેબ. એટલે આપ સૌએ વાતને જાણવાની છે. અને છેલ્લી વાત કે તંત્ર, પોલીસના અમુક અધિકારીઓ નામો સાથે માહિતી છે, ક્યાંક લોકોને દબાવવાનો, ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને અહીંયાથી કહેવા માંગુ છું, તમારી ફરજમાં આવતું હોય એટલું કરો, ફરજમાં બહાર જઈને ન કરો. અન્યથા તમારા માટે ફિક્સ પગાર માટે લડ્યા છે તો તમે ખોટું કરતા હોય તો તમારી વિરુદ્ધમાં અમને લડતા આવડે છે. અને વાત રહી બીજી
કે અમારી પાસે તમામ પુરાવાઓ છે, આવનારા સમયમાં ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો થશે, ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો પુરાવા સાથે થશે. એટલે અન્ય કોઈ ચિત્રમાં ન પડો, તમારી ફરજમાં આવતું હોય એટલું જ કરો, એ એમને વિનંતી છે. વિશેષમાં બીજી ચર્ચા ન કરતા આપને છેલ્લા 2-3 દિવસ ઢાલ બનીને સાચવવાનું છે, બૂથને સાચવવાના છે અને બૂથમાં મજબૂતાઈથી લડાઈ લડવાની છે. વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે આપણા સૌ કોઈના લોક લાડીલા આપણા ઉમેદવાર હાવા જો ઉપસ્થિત છે. બોલો ભારત માતા કે જય જવાન, જય જવાન, જય જવાન. ભારત માતા કે, ભારત માતા કે. આપણી વચ્ચે આપણા સૌ કોઈના લોકલાડીલા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓના નાદ સાથે એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. હું વિનંતી કરીશ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કિસાન પ્રદેશ પ્રમુખ માનનીય રાજુભાઈ કરપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખેડૂતોનો અવાજ સદાયને માટે બન્યા છે એવા રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે પોતાની વાત અહીંયાથી પ્રસ્તુત કરશે. જોરદાર તાલીઓથી વધાવીએ. બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવીએ. આજે વધારે સમય નથી, ટૂંકમાં આપણી વાત પૂરી કરીશું. પણ જે 2 મેસેજ આપવા છે તમને એ અહીંયાથી આપીને જઈશું. પણ ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે 23 તારીખનું પરિણામ આજે જ નક્કી કરી દઈએ. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. અહીંયા મંચસ પર બિરાજમાન પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ગુજરાતના પ્રભારી અમારા આદર્શ એવા ગોપાલ રાયજી, સાથે જ આપણા લોક લાડીલા ઉમેદવાર અને આપ સૌના લાડકા એવા ગોપાલભાઈ ઇટાલિયા. ગુજરાતમાં ધારાસભ્યની તાકાત શું હોય એ ગુજરાતના લોકોને અને વિધાનસભામાં જઈને ગર્જના જેને કરી છે એવા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા ઇકોઝોનની લડાઈ ખૂબ મજબૂતાઈથી લડી અને 2016 થી લઈને આજ દિવસ સુધી ફોરેસ્ટ અધિકારીઓને માપમાં રહેવા માટે લખમણ રેખા જેને તાકી દીધી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ. વિદ્યાર્થીઓ માટે ખૂબ મજબૂતાઈથી જેને અવાજ ઉઠાવ્યો છે. જ્યારે આપણા બાળકો પેપર આપવા જાય, પરીક્ષાઓ આપવા જાય અને એ પેપરો વારંવાર જેનાથી ફૂટી જતા હતા અને ફૂટેલા પેપરની વારંવાર પુરાવાઓ સાથે જેને ગુજરાતની સામે આ સરકારને ઉગાડી કરી છે, નગ્ન કરી છે એવા ભાઈ શ્રી યુવરાજભાઈ, સાથે જ રાજુભાઈ સોલંકી, કોળી સમાજના જાંબાજ આગેવાન અને અહીંયા કરસનદાસ બાપુ ભાદરકા આપે સૌએ ખૂબ સાંભળ્યા સારી રીતે એવા એક વક્તા કે જેની આંખમાં અને મોઢેથી જ્યારે બોલે ત્યારે એમની જીભમાં એ તાકાત છે પરિવર્તનનું નિર્માણ પણ કરી શકે. અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે સૌથી મહત્વનો જેનો રોલ છે, આ વરસાદની વચ્ચે આજે મને એક ભાઈ મળ્યા તેને કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જનૂન તો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં કાંઈક વિશેષ તાકાત તો છે. મેં કહ્યું કેમ? તો કે આવડો વરસાદ ચાલુ છે, એક પણ કાર્યક્રમ પોસ્ટપોન કે કેન્સલ કરતા નથી, તાકાતથી બધા કાર્યક્રમો ચાલુ રાખ્યા છે. એટલે બે હાથ જોડી અને આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે ભેસાણના અને આજુબાજુના ગામડામાંથી જે મિત્રો પધાર્યા છે, એક અહીંયાથી તમે એક એ મસાલ લઈને નીકળવાના છો કે આનો ધુમાડો દિલ્હી સુધી પહોંચવાનો છે અને વડાપ્રધાનની ખુરશીના પાયા ડગાવ મગાવ કરવા માટે જે આપ સૌ મળ્યા છો, આપ સૌને નતમસ્તક વંદન કરું છું અને આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા આપનું હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા આમ તો તમે બધા અમારા કરતા પણ ખૂબ વધારે અનુભવી છો ભાજપ સામે કેમ લડવું, આ બધા તમે ખૂબ સારી રીતે જાણો છો. રોજ નવા ધતિંગ લઈ આવે છે, રોજ નવા નોસ્કુંદા અપનાવે છે, નવા નાટકો કરે છે. પણ આ તમામ નાટકોની વચ્ચે અહીંયાથી તમે કોઈએ એમને ફાવવા નથી દીધા. એટલે આખા ગુજરાતને એક સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ફરી વખત ચોથી વખત ઘરે મોકલવાનું કામ વિસાવદર ભેસાણના મતદારો કરવાના છે. હમણાં 2-3 દિવસથી આમ તો તમારી ભૂમિમાં આવ્યો ત્યારથી
ખબર નહીં પણ મને કાંઈક ને કાંઈક લખવાનું મન થઈ જાય છે. ખેડૂતોએ ખૂબ પ્રેમ આપ્યો તમારા બધાની લાગણીઓથી. આ સરકારની સામે લડવાની અમારામાં તાકાત વધે છે. અને જેને હંમેશા સરકારની તાનાશાહી સામે આંખમાં આંખ નાખીને વાત કરી છે એવો મજબૂત જાંબાજ અને જે કોઈનાથી ડરે નહીં, કોઈની સામે ઝૂકે નહીં એવો એક યુવાન એટલે ગોપાલભાઈ ઇટાલિયા તમારા ઉમેદવાર છે આ વિધાનસભાના. ત્યારે આપણે અમથા પણ ખુશીથી ઝૂમી ઉઠવા જોઈએ કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત માણસ આપણી વિધાનસભાના ઉમેદવાર છે. મને એક ભાજપના નેતા મળ્યા તો એને તો એવું કીધું, આ કરતા તમે ઓલો રાખ્યો હોત તો સારું હતું, બકરું કાઢીને ઉટિયું પૂર્યું. પણ જ્યારે ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને આખું કેબિનેટ ઉતરી પડ્યું, ધારાસભ્યો ઉતરી પડ્યા, સકડે સકડા ભરાય એટલું માણા ભાજપનું અહીંયા ઉતરી પડ્યું છે. એકલો યોદ્ધો એમની સામે લડે છે. અભિનંદન આપવા જોઈએ ગોપાલભાઈને. જોરદાર તાળીઓ પાડો ગોપાલભાઈ માટે. અને આજે ખાતરી આપવા માટે ભેગા થયા છીએ કે ભેસાણના આંગણેથી ખાતરી આપીએ છીએ અમે ખેડૂતના દીકરા છીએ, જગતના બાપ છીએ. અમને કેવી રીતે કોને પરાસ્ત કરવા અમને સારી રીતે આવડે છે. અને જેનો હાથ પકડીએ એનો અમારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય પણ અમે એનો હાથ મૂકવાના નથી. આજે અહીંયાથી ખાતરી આપવાની, બે હાથ ઊંચા કરીને ગોપાલ ઇટાલિયાની સાથે અમે ઊભા છીએ. અમે ગોપાલભાઈ માટે થઈને લડીશું અને આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ઘર ભેગા કરશું. મારી વાત સાથે સહમત છો? તો ગોપાલભાઈ પર આ લોકો જેવી રીતે તૂટી પડ્યા છે, ગોપાલભાઈને હરાવવાના પ્રયત્ન કરે છે, રોજ નવા નસકંદા અપનાવે છે, ત્યારે મને એક લાઈન લખવાનું મન થયું અને મેં લખ્યું. મને લાઈન લખવાનું મન થયું કે એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે, એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે. હાથમાં કોઠે એમના તો પણ હથિયાર હેઠા પડશે, હાથમાં કોઠે એમના હથિયાર હેઠા પડશે. રણ મેદાનની અંદર ગોપાલની માટે અમારા ખેડૂતો લડશે. બીજી જ્યારે આજકાલ નવા નવા નેતાઓ અહીંયા આવે છે, ખૂબ પ્રયત્નો કરે છે, તો એના માટે પણ એક લાઈન લખીએ, એમને પણ બિરદાવવા પડે આપણે. પાટીલનો ખેલ, પાટીલથી ખેલ નો પડ્યો, ઝડપિયા ગોત્યાનો જડ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા, સાચા હકદાર ઓલા હર્ષદને તમે હડસેલ્યા. મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા, મહેશગીરી કે માયા આતા એકય નો હાલ્યા. જયેશભાઈએ જોર તો લગાવ્યું પણ કિરીટને હરાવવા અમારા ખેડૂતો મેદાનમાં આવ્યા. અહીંયાથી માત્ર આકલા પડકારા નથી કરવાના. આવતી 23 તારીખે અમારા તમામ લોકોની આબરૂ દાવ પર લાગી છે. એની ખાતરી આપજો કે 23 તારીખે ઐતિહાસિક લીડથી ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી જીતાડીને વિધાનસભામાં મોકલવાના છે. મારી વાત સાથે સૌ સહમત છો? તમારું જનૂન, તમારો જજ્બો, તમારી જે તાકાત અને હિંમત છે, જેટલા પણ નતમસ્તક વંદન કરો એટલા ઓછા છે. તાકાતથી અમે પણ તમને ખાતરી આપવા આવ્યા છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની જે લોકો વાતો કરે છે, પાયાનો પથ્થર અહીંયા વિસાવદરમાંથી મૂકી દ્યો. એ લોકોને ડગમગાવીને ઘર ભેગા કરવાની તાકાત પણ અમારી છે. અને ઓલા ચંગુ મંગુ ખેડૂતો પર હાવી થયા છે ને, એને દિલ્હીથી પાછા ઘરે લાવવાની તાકાત પણ અમારી છે. છેલ્લી વાત મારી કરી દઉં કે આજકાલ અહીંયા મંડળીઓનું જ્યારે કૌભાંડ ગોપાલભાઈ ઇટાલિયાએ ઉજાગર કર્યું અને ભાજપના નેતાઓ કેવી રીતે પૈસાદાર બન્યા, ભાજપનો ઉમેદવાર કેવી રીતે પૈસાદાર બન્યો, એની ગોપાલભાઈએ જ્યારે ઉજાગર આખું કૌભાંડ કર્યું ત્યારે એની સફાઈ કરવા માટે ઘણા બધા બીજા નેતાઓ પણ આવ્યા હતા. આજે હું હમણાં સોડવડી ગામે ગયો તો મને અમુક ખેડૂતોનું મળ્યો ત્યારે ખબર પડી. આજે અહીંયા મીડિયાના મિત્રો પણ છે અને કહીશું કે આ લોકો કહેતા કૌભાંડ જૂનું છે. એક તો સ્વીકાર્યું એમને કે ભાજપના રાજમાં કૌભાંડ થયું છે, ખેડૂતોને લૂંટ્યા છે, આ વાત તો સ્વીકારી હતી. પણ આજે જ્યારે હું મળ્યો ખેડૂતોને, દુઃખ થાય છે, અંદરથી હૃદય રડે છે કે અમારા ખેડૂતોએ સોડવડી જૂથ સહકારી મંડળીની અંદર, હું નામ આપું, જયેશભાઈ ગાંડુભાઈ નામના ખેડૂતે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લીધું હતું. આજે એને નોટિસ આવી છે કે 38,10,000 રૂપિયા ભરવાના છે. બીજી વાત એક કરું, 5 લાખ રૂપિયા 2 મહિના પહેલા, આમ તો 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, પણ 2 મહિના પહેલા
હિસાબ કરાવવા માટે કુરજીભાઈ અમજુભાઈ પોકિયા ગયા. 5 લાખ રૂપિયાના 14 લાખ રૂપિયાનો હિસાબ કરીને આ ભ્રષ્ટાચારીઓએ આપ્યો છે. દુઃખ થાય છે એ વાતનું કે તમે અમારા ખેડૂતો માટે કાંઈ બોલી શક્યા નથી, ખેડૂતો માટે લડી શક્યા નથી, પણ અમારા ખેડૂતોને લૂંટવાના ધંધા શા માટે કરો છો? આજે અમારા ખેડૂત અહીંયા સામે બેઠા છે. તમામને હું પૂછવા માંગુ છું, કયો એવો ખેડૂત છે જેના હાથ બાર બેંકમાં ગીરવે ન પડ્યા હોય? કયો એવો ખેડૂત છે જેના બહેનો દીકરીના વવારુના ગરાણા આજ બેંકમાં ગીરવે ન પડ્યા હોય? એક પણ ખેડૂત એવો જોવા નથી મળતો કે જેની માથે દેણું ન હોય. તેમ છતાંય આ લૂંટારાઓ આવીને કહે છે કે અમને મત આપો, અમે ખેડૂતો માટે હિતની વાત કરશું, ખેડૂતોને ફાયદાની વાત કરશું. આમને ઘર ભેગા કરવા માટે કમર કસી લેજો. લાખો ને કરોડો રૂપિયા એ લોકો વાપરવા આવવાના છે. તમને ક્યાંક ને ક્યાંક લાલચ આપવાના પ્રયત્ન કરશે. આજકાલ હમણાં અમુક જે આપણા કાર્યકર્તાઓ સાથે રહેતા હતા એને 20 લાખ 25 લાખ રૂપિયા આપી અને અવનવા વિડીયો બનાવે છે. 2 દિવસ પહેલા એક વિડીયો બન્યો, 25 લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાવતા શીખ્યા છે. ગોપાલભાઈની વિરુદ્ધમાં બોલાવવા 25 લાખ રૂપિયા આપ્યા. એને નથી ખબર કે ગદ્દારોને અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણના જુનાગઢના ખેડૂતોએ સ્વીકાર્યા નથી. આપ સૌને નતમસ્તક વંદન કરીને મારી છેલ્લી અપીલ કરું છું કે અમે લોકો ખેડૂતો માટે લડ્યા, મજદૂરો માટે લડ્યા, વિદ્યાર્થીઓ માટે લડ્યા, યુવાનો માટે લડ્યા. અમે બદલામાં ક્યારેય કાંઈ માંગ્યું નથી. આજ હાથ જોડીને તમારી સામે એક ખેડૂતના દીકરા તરીકે, એક તમારા નાના ભાઈ તરીકે ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી જાય એ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો ભારત માતા કી જય. જવાન. આપણી વચ્ચે માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે આપ સૌ ઉભા થઈ પોતાની જગ્યા પર ઉભા થાય જોરદાર તાળીઓથી માનનીય અરવિંદજીનું સ્વાગત કરશું. જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. બોલો ભારત માતા કી. હાલ જોરદાર તાલીઓથી વધાવો. ભેસાણ ગામમાં અરવિંદજીનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આપણી વચ્ચે ઉપસ્થિત છે. બે હાથ ઊંચા કરી જોરદાર તાલીઓના નાદ સાથે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે સાઉન્ડ પ્લીઝ સ્ટોપ સ્ટોપ. આપણી વચ્ચે હવે આમ આદમી પાર્ટીના જનસભામાં આપણે મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે વિશેષ સમય નહીં લેતા જેમને સાંભળવા માટે આપણે સૌ ભેસાણના આજુબાજુના ગામડાના, જુનાગઢના આજુબાજુના ગામડાના અનેક ખેડૂતો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરીશ આપણા સૌ કોઈના લોકલાડીલા ખેડૂત નેતા, આપણા સૌ કોઈના લોકલાડીલા ઉમેદવાર માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. જોરદાર તાળીઓના નાદ સાથે ગોપાલભાઈ ઇટાલિયાને વધાવ્યું. ભારત માતા કી જય. જવાન. ભેસાણ તાલુકાના અલગ અલગ ગામના આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, ખેડૂત આગેવાનો, ગામની પંચાયતના પ્રતિનિધિશ્રીઓ, મંડળીના પ્રતિનિધિઓ, ગૌશાળાના આગેવાનો, યાર્ડની અંદર વેપાર કરતા વેપારીઓ, કર્મચારીઓ, દૂર દૂરથી
મને આશીર્વાદ આપવા માટે, અમારી ટીમને તમારો પ્રેમ આપવા માટે પધારેલા આપ તમામ નાગરિકોનો, ખેડૂતોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, સૌને પ્રણામ કરું છું. મિત્રો, આજે આપણા ભેસાણ જેવા નાનકડા એવા તાલુકામાં આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ગોપાલ રાય સાહેબ, માનનીય ઈશુદાનભાઈ જે આપણી વચ્ચે હાજર નથી, અને આપણા સૌ તમામ નેતાઓ, એ બધાનો વિશેષ આભાર માનું છું કે છેલ્લા 20 દિવસથી આ મંચ ઉપર બેઠેલા અમારા સૌ સાથીઓ, મારા ભાઈઓ, મારા વડીલો ગોપાલ ઇટાલિયા કરતા પણ વધુ તાકાત લગાવીને, વધુ દોડધામ કરીને, વધુ ઉજાગરા કરીને આ વિસાવદર વિધાનસભામાં ખેડૂતોનો અવાજ જીતે એ માટે આખું મંચ મહેનત કરી રહ્યો છે. દોસ્તો, એમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. અમારી ટીમના તમામ સાથીઓ પૂરી તાકાત લગાવી રહ્યા છે, પૂરા સમર્પણથી, પૂરા ભાવથી. દોસ્તો, ગામડે ગામડે જઈને અમારા તમામ સાથીઓ મહેનત કરી રહ્યા છે. દોસ્તો, હું છેલ્લા 2 મહિનાથી વિસાવદર અને ભેસાણ પંથકના, જુનાગઢ તાલુકા પંથકના અનેક ગામડાઓમાં જઈને ગામના લોકોને, ગામના આગેવાનોને, વડીલોને, અલગ અલગ સમાજના સૌ લોકોને હું મળ્યો. મેં મારી વાત કરી, એમની વાત સાંભળી, અને એવી રીતે ગામડે ગામડે મેં મારા પ્રેમનો, મારા વ્યવહારનો સંબંધ બનાવવાનું કામ કર્યું. અને આ 2 મહિનાની મહેનત દોસ્તો એવી રંગ લાવી, એવી રંગ લાવી, એવી રંગ લાવી કે તમારા પ્રેમના કારણે આખી ભાજપ પાર્ટી અહીંયા રોડે ચડી ગઈ છે. દોસ્તો, આ તમારો પ્રેમ છે, તમારા આશીર્વાદ છે. નહીતર મારા જેવો એક નાના ગામમાં જન્મેલો, નાના ઘરનો નાનો એવો જુવાનીઓ અવડી મોટી ભાજપનું શું કરી શકે? પણ મારી પડખે, મારી વાહે મારું બાવડું ચાલનારા સામે બેઠેલા વડીલો, અહીંયા બેઠેલા વડીલો છે, તમારા બધાના પ્રેમના કારણે મારા બેટા રોડે ચડ્યા છે. દોસ્તો મિત્રો, 400 કરતા પણ વધુ નેતાઓ અમદાવાદના, સુરતના, રાજકોટના, જામનગરના, ભાવનગરના, અમરેલીના, બોટાદના, સુરેન્દ્રનગરના હતા. એટલા બધા અહીંયા વિસાવદર ભેસાણના ગામડે ગામડે ફરી રહ્યા છે. ગામડે ગામડે જઈને દોસ્તો એક જ વાત કરી રહ્યા છે કે આ ગોપાલ ઇટાલિયા જીતશે તો કામ નહીં થાય. મિત્રો, આખી સરકાર તો મેં રોડે ચડાવી, હવે મારાથી એક રોડ નહીં બને. દોસ્તો, આખી સરકાર જે રોડે ચડાવી શકે, ભાજપના નેતાને જે ગામના રોડે ચડાવી શકે, એ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા હારા રોડ પણ બનાવી શકે, ખેડૂતનું કામ કરી શકે, સૌની મદદ પણ કરી શકે. મિત્રો, દોસ્તો, મહાભારતની અંદર એક ઘટના આપણે જાણવા જેવી છે કે ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, આ બધા ઘણા સારા વ્યક્તિઓ હતા, પણ એ રવાડે ચડ્યા દુર્યોધનના. અને દુર્યોધનના રવાડે જેટલા જેટલા ચડ્યા એનું નામું નખાઈ ગયું. દોસ્તો, આ કિરીટ પટેલે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકો અને આખા જુનાગઢ જિલ્લામાં ખેડૂતોના લોહી પરસેવાના રૂપિયાને લૂંટવામાં કોઈ કસર બાકી નથી મૂકી, કોઈ કસર નહીં. સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો, અનહદ ભ્રષ્ટાચાર, એનો કોઈ ગણિત નથી, કોઈ આંકડો નથી, એટલો ભ્રષ્ટાચાર સહકારી મંડળીઓના માધ્યમથી કિરીટ પટેલે કર્યો. એપીએમસી ના ચેરમેન તરીકે એપીએમસી માં ભ્રષ્ટાચાર કર્યો. જેડીસી બેંકની અંદર લાખો રૂપિયા લઈને ભાજપના મળતિયાના માણસોની ભરતી કરાવવાનું કૌભાંડ કિરીટ પટેલે કર્યું. અને છતાંય ભાજપના કેટલાક નેતાઓ આ કિરીટ પટેલનું ઉપરાણું લઈને ગામડે ગામડે આંટા મારે છે કે આ તો જૂનું છે. મિત્રો, તમારે ભાજપની પાર્ટી તો ભ્રષ્ટાચાર એવો કરે છે કે સવારે જે કાંડ કર્યો હોય રાતે એને જૂનો લાગવા માંડે. પણ આપણા તો દોસ્તો ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. અહીંયા હું આખી ચોપડીનો હિસાબ લઈને ફરું છું. દોસ્તો, આ મારી પાસે આખા જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે કેટલી નકલી મંડળીઓ બનાવી, એના પછી કેટલા કૌભાંડ કર્યા, એનો હજારો પાનાનો બોલતો પુરાવો હું લઈને જનતાની અદાલતમાં આવ્યો છું. મિત્રો, મને ઘણા ભાજપ વાળાએ ટીકા કરી કે તું વકીલ છો, તારી પાસે પુરાવા છે, તો જા તું પોલીસ પાસે.
હવે ઈ ભાજપના અંધભગતને મારે શું કેવું? ભેસાણ પોલીસના કેટલાક કિરીટ પટેલના મળતિયા છે, એ કિરીટનો પ્રચાર કરે છે, એની પાસે આ લઈને જવાય? મારી પાસે બધાયના નામ સરનામા છે. હવે ભેસાણ પોલીસના કેટલાક પોલીસ વાળા, એસઓજીના કેટલાક પોલીસ વાળા આ પારેવડી રિસોર્ટ ઉપર આંટા મારે છે, ફોન કરી કરીને કાર્યકર્તાઓને લઈ જવાનું કામ કરે છે. કિરીટ પટેલની દલાલી કરતા હોય એની પાસે આ કાગળિયા લઈને જઈશ? દોસ્તો, હું તમારી અદાલતમાં કાગળિયા લઈને આવ્યો છું. મને તમારી ઉપર ભરોસો છે. તમે ન્યાય કરજો. તમે ન્યાયાધીશ છો. તમારે નિર્ણય કરવાનો છે કે આ ચોર કૌભાંડી કિરીટ પટેલ જીતશે કે આપણો ખેડૂત જીતશે. નિર્ણય તમારે કરવાનો. દોસ્તો, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું અને આવતીકાલે CR પાટીલ અહીંયા પૈસા લઈને આવે છે વિસાવદર ભેસાણમાં. દોસ્તો, એક ખટારો રૂપિયા લઈને CR પાટીલ કાલે અહીંયા આવે છે. આખા વિસાવદર ભેસાણના પેજ પ્રમુખોને બોલાવ્યા છે. જેવડું મોઢું, જેવડું ગામ, એવડું કવર આપવાની યોજના CR પાટીલ પાલે બનાવી. દોસ્તો, એમના પેજ પ્રમુખોને કરોડો રૂપિયા કાલે આપવા આવે છે અને પેજ પ્રમુખોને કીધું છે કે થાય એટલું બોગસ કરાવજો. પોલીસ તમારા સપોર્ટમાં હશે, અંદરનો માણસ સપોર્ટમાં હશે. બેફામ બોગસ કરજો ને આલ્યો આ કવર. ઈ કવરની અંદર ખેડૂતોના લોહીના પૈસા ભરી ભરીને કવર આપવા માટે CR પાટીલ કાલે આવે. દોસ્તો, મને ઘણું દુઃખ થાય છે, પણ હું શું કરું? હું તમારી જેમ એક નાના ઘરનો માણસ છું. બહુ તો બોલું, બહુ તો લડું, બહુ તો ફાઇટ આપું. પણ દોસ્તો, આ ચૂંટણીમાં તમે મારી આબરૂ રાખજો એવી બે હાથ જોડીને હું તમને વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. આ ચૂંટણીની અંદર અમારી પાર્ટી મહત્વની નથી. આ મંચ ઉપર બેઠેલા માણસો મહત્વના નથી. મહત્વના તમે સૌ છો. તમારી સાથે અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, કૌભાંડ થયું. તમારા માટે તમારે નિર્ણય લેવાનો છે કે જો કૌભાંડી કિરીટ પટેલ જીતે તો આ ચૂંટણીનો બધોય ખર્ચો વસૂલવા માટે બીજી નવી નોટિસ હોય બધાને આવવાની છે. દોસ્તો, મિત્રો, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે ખુલાસા ભાજપ તરફથી એવા કરે છે કે આ કૌભાંડ તો જૂનું છે, કિરીટ પટેલ આવ્યા પહેલાનું છે. આવા વાહિયાત ખુલાસા કરે છે. મારે આજે ભાજપના મિત્રોને વિનંતી કરવી છે કે કદાચ મંડળી વાળું છે તો નહીં જ. હું તો આ નવા 2024ના કાગળિયા લઈને આવ્યો છું, જાહેર સ્ટેજ ઉપરથી બોલું છું. પણ કદાચ ભાજપના નેતાને મંડળી વાળું જૂનું લાગતું હોય તો આ ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્ર વાળું તો જૂનું નથી ને. ખાંડીએ 2-5 હજાર રૂપિયાનો તોડ થયો એ તો જૂનું નથી ને. એ જૂનું છે કે નવું? 1 વર્ષ પહેલા કિરીટ પટેલના માણસોએ ટેકાના ભાવની મગફળી ખરીદી કેન્દ્રોમાં જે દાટ વાળ્યો છે, દોસ્તો, કહેતા શરમ આવે. ખેડૂતોને તો લૂંટ્યા, પણ ભાજપના કાર્યકર્તા પાસેથી ખાંડીએ 5-5 હજાર રૂપિયા કટકટાવી નાખતા શરમ નથી ભરી. અને જે લોકોએ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભ્રષ્ટાચાર કર્યો એને કિરીટ પટેલ અત્યારે પ્રચારમાં હારે રાખતા નથી. એને ના પાડી દીધી છે કે આવતા નહીં. હવે તમે વિચારો કે પ્રચારમાં હારે આવવાની ના પાડી, ઈ કૌભાંડી આવતા નથી, એનો અર્થ એમ થયો કે કિરીટ પટેલે સ્વીકારી લીધું કે આને તોડ કર્યો છે. તોડ તો ખાલી પ્રચારમાં આવવાની ના પાડવાથી કામ ન થાય. કિરીટ પટેલ જો ખેડૂતોનો મસીહા હોય તો એ બંને ચોરને અત્યારે જેલમાં મોકલવા જોઈએ. દોસ્તો, તમે પ્રચારમાં આવવાની ના પાડી, શું કામ? કેમ કે તોડ કર્યો. તો તોડની સજા ઈ ન હોય કે ઘરે બેસી જાઓ. તોડની સજા ઈ હોય કે જેલમાં બેસો. પણ દોસ્તો, બહુ શરમ સાથે કહેવું પડે છે કે બધાય મળી ગયા છે. 100% ખરાબ નથી, પણ 2% ખરાબ માણસોએ કબજો કરી લીધો છે. 98% સારા માણસો છે. મિત્રો, આ ભેસાણની સરકારી કોલેજમાં એક દીકરીને પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા. તમને બધાને ખબર છે કે નહીં? એ વાતની FIR ભેસાણના પોલીસ સ્ટેશનમાં નથી થઈ, પણ ભેસાણ પોલીસના કેટલાક પોલીસ વાળા 24 કલાક કિરીટ પટેલ ઝંડો લઈને ફરે છે.
દોસ્તો હું પૂર્વ પોલીસ પણ છું અને વકીલ પણ છું. વખત આવે વટક વાળીશ એ મારી ગેરંટી છે દોસ્તો. દોસ્તો વખત આવે વટક વાળવામાં આવશે. સંઘવીમાં તાકાત હોય તો રોકી લે, પાટીલમાં તાકાત હોય તો રોકી લે. દલાલીમાં મજા નથી દોસ્તો, દલાલીમાં મજા નથી. બધાય લોકો સહન કરી લેવા વાળા ન હોય. કેટલાક ગોપાલ ઇટાલિયા હોય જે સામે મોરે મોરો ભટકાડી દેવા માણસો હોય દોસ્તો. દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હું નાનો માણસ છું. આ ભાજપની આફતનું વાવાઝોડું આવ્યું, એની વચ્ચે કોડિયું બનીને દીવો બનીને હું ઊભો છું દોસ્તો. આ વાવાઝોડું આવ્યું, 400 નેતા, ઢગલા બંધ એના માણસો, ગામડે ગામડે ગાડીઓ, પૈસા, દારૂ, એવડું મોટું આફતનું વાવાઝોડાની વચ્ચે એક નાનું કોડિયું ગોપાલ ઇટાલિયા બનીને ઊભો છે દોસ્તો. તમે એને હાંચવી લેજો, એને ઓલવાવા ન દેતા એવી વિનંતી હું ભેસાણને કરું. મિત્રો હું નાનો છોકરો છું. મારી કઈ ભૂલ હોય, ચૂક હોય તો મારું કાન પકડજો, હાથ પકડજો, માફ કરજો, પણ કિરીટ પટેલને ભૂલ્યા વગર સાફ કરજો એવી મારી બધાને વિનંતી છે દોસ્તો. એટલા બધા કૌભાંડ કે એક હારા માણસને નેતા નો બનવા દીધો. આખા જિલ્લાની અંદર જેટલા સારા સજ્જન વ્યવહારિક પારિવારિક માણસો હતા એની ટિકિટો કાપી, હોદ્દા કાપ્યા, અપમાનિત કર્યા, ઘરે બેસાડ્યા, પોલીસનો દુરુપયોગ કર્યો. અને આખા તે જુનાગઢ જિલ્લામાં જેટલા ગુંડા હતા, જેટલા માથાભારે હતા, જેટલા તોડબાજો હતા, એને કિરીટ પટેલે તાલુકાની, જિલ્લાની, આની તેની ટિકિટ અને હોદ્દા આપીને મોટા કરવાનું કામ કર્યું. મિત્રો આ પંથકની અંદર આખું ગુજરાત જેના ઉપર ગર્વ લઈ શકે એવા કેશુબાપા જેવા આગેવાન હતા. આ પંથકની અંદર દોસ્તો કુરજી બાપા જેવા આગેવાન હતા. આ પંથકની અંદર રત્ના બાપા જેવા આગેવાન હતા. અહીંથી થોડાક આઘા જાવ તો સૌજી બાપા કોરાટ જેવા આગેવાનો થયા. દોસ્તો એક થી એક જેની ઉપર છાતી ગદગદ ફૂલે એવા આગેવાન આ ધરતી ઉપરથી આવ્યા છે. તમે નક્કી કરજો કે રત્ના બાપાનો, કેશુ બાપાનો, કુરજી બાપાનો કે સૌજી બાપાનો વારસો ગોપાલ ઇટાલિયાને હોપવો છે કે કિરીટ પટેલને હોપવો છે, તમે નિર્ણય કરજો દોસ્તો. દોસ્તો તમે નિર્ણય કરજો કે કેશા બાપાના કેળા ઉપર કોણ હાલે. મિત્રો મેં નિર્ણય કર્યો છે કે હું કેશુ બાપાના કેળા ઉપર હાલવા માંગુ છું, કુરજી બાપાના કેળા પર હાલવા માંગુ છું. મેં બહુ મોટું વેર લઈ લીધું છે. ભાજપની સરકાર પૈસા, દારૂ, પોલીસ, ગુંડા બધું જ એનું. જેડીસી બેંકના કર્મચારીઓને કામે લગાડ્યા છે, મંડળીના કેટલાય માણસોને કામે લગાડ્યા છે, તલાટી મંત્રીઓ, બીજા ત્રીજા સરકારી કર્મચારીઓ પર દબાણ ઊભું કરીને એને કામે લગાડ્યા છે. પણ દોસ્તો જો તમે કામે લાગશો ને તો આખી સરકાર ધૂળ ધાણી થઈ જાય અને તમારો વિજય થશે એવી મને શ્રદ્ધા છે મિત્રો. દોસ્તો આ વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે તમે મને આશીર્વાદ આપો તો હું સારામાં સારું કામ કરવાનો મેં સંકલ્પ કર્યો છે. અને સંકલ્પમાં મેં એફિડેવિટ ઉપર દોસ્તો કેટલીક વાત લખીને હું લાવ્યો છું. તમારા બધાની અનુમતિ હોય, રજા હોય તો હું જરાક વાંચીને તમને બધાને સંભળાવું. મિત્રો મેં 50ના સ્ટેમ્પ ઉપર લખીને આપ્યું છે કે તમારા આશીર્વાદ મળે તો આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે શું કામ કરશે એ મેં લખીને આપ્યું છે. મિત્રો મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો આ પંથકની અંદર ઇકોઝોનની જે સમસ્યા છે, નવી જમીન માપણીની સમસ્યા છે, સૌની યોજનાના પાણીની સમસ્યા છે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર થયેલો ભ્રષ્ટાચાર છે એની સમસ્યા છે, સહકારી મંડળીની અંદર થયેલ ગોબાજાળીની સમસ્યા છે, એ તમામ સમસ્યાઓ બાબતે બુલંદ અવાજ ઉઠાવી અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવાનું કામ કરીશ દોસ્તો હું. મિત્રો આ સંકલ્પની અંદર મેં એક એવો પણ સંકલ્પ કર્યો છે કે ભાજપની સરકારમાં નિયમ છે કે ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટ જોતી હોય તો 10% રૂપિયા એડવાન્સમાં કેશ આપો ત્યારે લેટર પેડ તમને આપે છે. આ વાત સાચી છે કે ખોટી? બધાય કયો ભાઈ, સાચી છે કે ખોટી? દોસ્તો તમારો આશીર્વાદ આ ગોપાલ ઇટાલિયાને મળશે તો મેં નિર્ણય કર્યો છે
કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 પણ કટકી કે કમિશન લેવામાં નહીં આવે. 100% રૂપિયા સમાજના વિકાસમાં વપરાય એ માટે હું બાંહેધરી આપું છું. અને એ સિવાય સરકારી વિકાસના કામો હોય, સંપ બનાવવાનો હોય, રોડ બનાવવાનો હોય, નાળું બનાવવાનું હોય, પાણીની ટાંકી બનાવવાની હોય, અનેક સરકારી કામોમાં ભાજપના માણસો કટકટાવી જાય છે અને નબળી ક્વોલિટીના રોડ બને. હજુ તો અહીંથી ભેસાણથી રોડ બનવાનું ચાલુ થયું હોય, જૂની ધારી ગુંદાળી પોગે ત્યાં અહીંથી ઉખડવાનું ચાલુ થઈ ગયું હોય, આવા રોડ બને. દોસ્તો તમારા આશીર્વાદ હશે તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એક પણ સરકારી કામની અંદર બાંધછોડ નહીં થવા દઈએ. પૂરેપૂરા રૂપિયાનું કામ થાય, મજબૂત કામ થાય, ટકાઉ કામ થાય, એ જોવાની જવાબદારી તમારા દીકરા ગોપાલ ઇટાલિયાની રહેશે. મિત્રો, દોસ્તો, આ પંથકની અંદર સરકારી દવાખાનામાં અને સરકારી શાળામાં પૂરતો સ્ટાફ નથી, દવાખાનામાં સાધનો નથી, દવા નથી, વ્યવસ્થા નથી. શાળાની અંદર પણ ક્યાંક બ્લેકબોર્ડ નથી, કોમ્પ્યુટર નથી, સુવિધા નથી. તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો સરકારી દવાખાનામાં અને સરકારી શાળાની અંદર શાનદાર સુવિધા ઊભી થાય એ માટે હું અવિરત સંઘર્ષ કરતો રહીશ, લડાઈ લડતો રહીશ. દોસ્તો મિત્રો, એક મહત્વનો સંકલ્પ એ પણ કર્યો છે કે વિસાવદરમાં, ભેસાણમાં, વડાલમાં અને બિલખામાં 4 જગ્યાએ ધારાસભ્યનું કાર્યાલય અત્યારે જે આમ આદમી પાર્ટીનું ચાલુ છે એ કાર્યાલયને ધારાસભ્યના કાર્યાલય તરીકે કાર્યરત કરવું છે. અને 4 કાર્યાલયમાં તમામ સરકારી કામ મફત ઊભા કરી આપે એવી વ્યવસ્થા મારે કાર્યાલયમાં કરવી છે. તમારે મામલતદારનું કામ હોય કે ટીડીઓનું કામ હોય કે ફોજદારનું કામ હોય કે બેંકનું કામ હોય કે યુજીવીસીએલ પીજીવીસીએલનું કામ હોય કે પાણી પુરવઠાનું કામ હોય કે આરટીઓનું કામ હોય, તમામ કામ માટે તમારે ધારાસભ્યની ઓફિસેથી મફતમાં ફોર્મ ભરી આપવા, અરજી લખી આપી, ઓનલાઈન એન્ટ્રી કરી આપી. જે કાંઈ કામ તમારે પડશે એના માટે સરકારી ઓફિસે પછી પહેલા ધારાસભ્યની ઓફિસથી તમારું કામ થઈ જાય એવી વ્યવસ્થા કરવા માંગુ છું. તમે બધા મને હોકારો આપો કે આવું થવું જોઈએ કે નહીં. દોસ્તો, મેં એક બીજો નિર્ણય કર્યો છે કે હું વકીલ છું. મેં અગાઉ પોલીસ ખાતામાં નોકરી કરી, હું મહેસૂલ વિભાગમાં ક્લાર્ક હતો. હું આ ગામડે ફર્યો તો મારા જાણમાં આવ્યું કે આ પંથકના અનેક નિર્દોષ વ્યક્તિઓ, અલગ અલગ જ્ઞાતિના વ્યક્તિઓ ઉપર વીજળી વિભાગ દ્વારા અને વન વિભાગ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાનવર મરી જાય, જાનવર મારણ કરી જાય, ભૂંડ મરી જાય, નીલગાય મરી જાય, કઈક કુવામાં પડી જાય તો આ વન વિભાગ વાળા છે એ ખોટી રીતે અનેક ખેડૂતો ઉપર ખોટા કેસો કર્યા છે. આ વાત સાચી કે ખોટી? અને વીજળી વિભાગ વાળા પણ ગમે ત્યારે ગાડીઓ લઈને ગમે ના જાય, 2 ફોટા પાડીને લાખ રૂપિયાની નોટિસો, કેસ કર્યા છે. મેં નિર્ણય કર્યો છે કે આ આખા પંથકમાં જેની ઉપર વન વિભાગનો કે વીજળી વિભાગનો ખોટો કેસ થયો છે એને ધારાસભ્યના કાર્યાલય તરફથી મફત લીગલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. દોસ્તો મિત્રો, મારું એક સપનું છે જે રાજનીતિ સિવાયની બાબત છે. રાજકારણની રીતે હાલતું રહેશે, કરી લેશું ને એમાં જ્યાં ભાજપ વાળો હામો ભટકાય ત્યાં મોરો ભાંગી નાખશું, એમાં કોઈ ના નથી. પણ મારું એક સપનું છે કે આપણું ભેસાણ, આપણું વિસાવદર એ અમદાવાદ ને ગાંધીનગરની સરખામણીમાં થોડુંક નાનું ગામ ગણાય. પણ અહીંના છોકરાના, આપણા જુવાનિયાના, આપણી દીકરીઓના સપના મોટા તો હોય છે અને એને મોટું સપનું જોવાનો હક છે. આપણા દૂરના નાનકડા એવા અંતરિયાળ ગામડાની કોઈ દીકરીને ડીવાયએસપી બનવાનું સપનું જોવાનો હક છે. છેક સામતપરા કે પાટલા કે ઠેઠ અંતરિયાળ ગામડા જે છે ન્યાના દીકરા દીકરીઓને તલાટી મંત્રી કે પીએસઆઈ કે મામલતદારનું સપનું જોવાનો હક છે. મેં પોતે સરકારી નોકરીની તૈયારી કરી, પાસ થયો, નોકરીમાં લાગ્યો, મને આખી પ્રોસેસ ખબર છે. મારું એ સપનું છે કે ભેસાણમાં 1 અને વિસાવદરમાં 1 શાનદાર 2 લાઇબ્રેરી બનાવવી છે. દોસ્તો મારે, અને એ લાઇબ્રેરીની અંદર દુનિયાભરનું જ્ઞાન આપે એવા સારા પુસ્તકો મૂકવા છે. મહિનામાં 1 વાર કે 2 મહિને 1 વાર અમદાવાદથી, રાજકોટથી, ગાંધીનગરથી કારકિર્દી માર્ગદર્શન આપે, આપણા છોકરાઓને ગાઈડન્સ આપે, દિશા બતાવે, રસ્તો બતાવે.
તલાટી કેમ બનવું, મામલતદાર કેમ બનવું, ફોજદાર કેમ બનવું, એનું માર્ગદર્શન આપે એવા નિષ્ણાંત વક્તાઓને આપણા નાના ગામમાં લાવી અને સેમિનાર કરવાનું મારું દોસ્તો સંકલ્પ છે. તમે એમાં સાથ આપશો કે નહીં? દોસ્તો, આપણા મલકના યુવાનિયાઓને માર્ગદર્શન અપાવવું છે. દિલ્હીથી, મુંબઈથી, પુણેથી ધંધાની માર્ગદર્શન આપે, ધંધાની વાત કરે એવા હારા હારા વક્તાઓ, અનુભવી માણસોને અહીંયા લાવીને ઘર આંગણે સેમિનાર કરાવીને આપણા દીકરા દીકરીઓને માર્ગદર્શન અપાવવાનું મારું સપનું છે. દોસ્તો, આ સપનું સારું છે કે ખરાબ છે મને જરા કયો જઈ. એ આટલા ખૂણા વાળા આ પાડી. મિત્રો, છેલ્લી વાત કે ભાજપ વાળાને જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ઉમેદવાર બન્યો છે ત્યારથી એને બહુ મજા બગડી ગઈ છે. ગમે એવી દવા લેતો ઊંઘઈ નથી આવતું, ખાવું નથી ભાવતું, એને કઈક બીમારી લાગુ પડી ગઈ છે. એટલે જાગીને તરત ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. જે ભાજપના નેતા ગામડે ગામડે ફરે છે, કોઈ કામની, મુદ્દાની કાંઈ વાત નહીં, બસ ગોપાલ ઇટાલિયા ખરાબ છે, ગોપાલ ઇટાલિયા આવો છે, એને નો આવવા દેતા, નામ નો કરતા. હું તો 1.5 વર્ષ પૂરતો તમારી પાસે તક માંગવા આવ્યો છું કે આ 1.5 વર્ષનો અખતરો કરી લો. જુવાનીઓ બહુ બળ કરે છે, કે દૂનો કાંટી કરે છે. એક વખત તમે ટેકો કરો તો આ જુવાનીઓ ઘણો અવાજ ઉઠાવી શકે એમ છે. મિત્રો, હું અહીંયા ભેસાણની અંદર, કોને કોને ખબર છે હું ક્યાં રહું છું ભેસાણમાં? હાથ ઊંચો કરો જઈ. અનેક લોકોને ખબર છે કે હું ક્યાં રહું છું. હું છેલ્લા 2 મહિનાથી અહીં ભેસાણમાં જ રહું છું. અનેક લોકોને ખબર છે કે મારું ઘર અહીંયા છે. હું અહીંયા રહેવા આવી ગયો છું. સવારથી સાંજ સુધી રાતના 2-2 વાગ્યે મારા ઘરે અનેક મિત્રો મને મળી ચૂક્યા છે. અનેક લોકોને ખબર છે મારું ઘર ક્યાં છે. દોસ્તો, હું તમને જાહેર મંચ ઉપરથી અમારા નેતા અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં, આટલા કેમેરા, આટલા માણસોની હાજરીમાં કહું છું કે આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થાય કે ગોપાલ ઇટાલિયાનો પરાજય થાય, ગોપાલ ઇટાલિયા હવે આ મલક છોડીને ક્યાંય જવાનો નથી, અહીંયા જ રહેવાનો છે. દોસ્તો, તમે મને જે પ્રેમ આપ્યો, જે આશીર્વાદ આપ્યો, એ છોડીને હવે મારે ક્યાંય દુખી થવા બીજે જવું નથી. તમારી હારે હું સુખી છું. મિત્રો, ગામડે ગામડે તમે હામૈયા કર્યા, ઘોડી પર બેહાર્યો, ઢોલ વગાડ્યા, ઘરે જમાડ્યો, ખેતરે પ્રોગ્રામ આપ્યો. મિત્રો, આવો માયાળુ મલક, આવા માયાળુ માણસો અને આવી ગરવી ગિરનારની ગોદ મૂકીને હવે ક્યાંય જવાનું ગોપાલ ઇટાલિયાનું મન નથી. હું તમારી વચ્ચે રહીશ, તમારી સંપર્કમાં રહીશ. ચૂંટણીનું પરિણામ જે આવે તે આપણો નાતો હવે છે ને એ ભવો ભવનો છે. હવે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ જીવવાનું છે. હું આપ તમામ લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ તમામ એટલી મોટી સંખ્યામાં આવ્યા, આટલી ઉર્જા સાથે અહીંયા જોડાણા અને તમે બધાએ મારો ઉત્સાહ વધાર્યો બદલ સૌને મારા 2 હાથ જોડીને પ્રણામ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓથી ગોપાલભાઈને વધાવીએ. અને આવી જ રીતે 23 તારીખે વિજય શંખનાદ સાથે આપણે એમાં સહભાગી થશું. વિશેષ સમય નહીં લેતા આપણી વચ્ચે આપણા સૌ કોઈના લોકલાડીલા, સમગ્ર ભારત દેશના લોકપ્રિય, આપણા સૌ કોઈના આદર્શ અને જેમણે મફતમાં આરોગ્ય અને શિક્ષણ ક્રાંતિની મસાલ સમગ્ર ભારત દેશમાં પ્રજ્વલિત કરી છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. હું વિનંતી કરીશ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ को જોરદાર તાલીઓના નાદ સાથે દોસ્તો વધાવીએ. भारत माता की इनकलाब वंदे। सबसे पहले यहाँ पे आए हुए मेरे सभी प्यारे बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। इतनी रात को, इतनी बारिश होते हुए भी आप लोग इतनी बड़ी संख्या में आज यहाँ पे एकत्रित हुए हैं। मैं तहे दिल से आप सब लोगों का बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूँ। अभी 3 दिन पहले अहमदाबाद से लंदन जाने वाला एक एयर इंडिया के जहाज का एक्सीडेंट हो गया, जिसमें 240 से ज्यादा लोगों की मृत्यु हो गई।
उनकी आत्मा की शांति के लिए मैं आप सब लोगों से हाथ जोड़ के विनती करूंगा कि 2 मिनट के लिए हम सब लोग खड़े होकर 1-2 मिनट के लिए मौन रखेंगे। ओम शांति शांति। मैं भगवान से प्रार्थना करता हूं कि उन सब लोगों की आत्मा को शांति मिले। भगवान अपने चरणों में उन सबको स्थान दे और ऐसी दुर्घटना भविष्य में मैं प्रार्थना करता हूं भगवान से पूरी दुनिया में कहीं ना घटे। बहुत दर्दनाक घटना थी। मैं परसों दिल्ली से गुजरात आया। दिल्ली से पहले राजकोट आया, राजकोट हवाई जहाज से आया, फिर राजकोट से जूनागढ़ आया बाय रोड। राजकोट से जूनागढ़ 125 किलोमीटर है। वो 125 किलोमीटर आने में मेरे को 3.5 घंटे लग गए। 3.5 घंटे। इतनी खराब सड़क है, इतनी खराब सड़क है, सारी सड़क टूटी पड़ी है। 3.5 घंटे 125 किलोमीटर मतलब 40 की स्पीड से गाड़ी चल रही थी। पूरी दुनिया के अंदर आजकल ऐसी सड़कें बन रही हैं जहां पे 200 किलोमीटर की स्पीड से गाड़ियां चल रही हैं। हमारे देश के अंदर ही ऐसी सड़कें हैं जहां 100 किलोमीटर की स्पीड से गाड़ियां चल रही हैं। 30 साल से भारतीय जनता पार्टी का शासन है यहां पे गुजरात में। 30 साल शासन करने के बाद आज गुजरात 40 की स्पीड से चल रहा है। मैं फिर कल रात को जूनागढ़ होटल में ठहरा हुआ हूं। जूनागढ़ से कालसारी गया, सारी सड़क टूटी पड़ी है। फिर अभी जूनागढ़ से मैं यहां आया, सारी सड़क टूटी पड़ी है। 30 साल में भाजपा ने क्या दिया आप लोगों को? केवल चोरी, भ्रष्टाचार, लूट, डकैती, कुछ नहीं, सारा लूट के खा गए ये लोग। मैं होटल में ठहरा हुआ हूं, हर 1 घंटे में बिजली जा रही है। बिजली भी नहीं है। कल हम कालसारी गए थे गोपाल, वहां उस गांव में भी बिजली नहीं थी। अभी हम जिस गांव में गए वहां भी बिजली नहीं थी। बिजली भी नहीं है, सड़क भी नहीं है। युवाओं से बात करो, उनके पास रोजगार भी नहीं है। जो पेपर होते हैं हर पेपर लीक होता रहता है। महिलाओं से बात करो, घर का खर्चा नहीं चलता, महंगाई इतनी ज्यादा हो गई है। किसानों से बात करो, उनके पास खाद नहीं है, बिजली नहीं है, पानी नहीं है, फसलों का दाम नहीं है। 30 साल से भाजपा ने क्या दिया आप लोगों को? दुख दर्द के अलावा कुछ नहीं दिया, रोने के अलावा कुछ नहीं दिया। 30 साल कम नहीं होते, 30 साल बहुत होते हैं। सिंगापुर एक छोटा सा देश है, गुजरात से भी बहुत छोटा सा देश है। 1963 में आजाद हुआ और 1993 30 साल के अंदर वो दुनिया का सबसे अमीर देश बन गया। सिंगापुर छोड़ो, दिल्ली को लेते हैं। दिल्ली में आम आदमी पार्टी की 10 साल सरकार थी। 10 साल। जब हमारी सरकार बनी दिल्ली में ऐसे ही इतनी बिजली जाया करती थी। 10 साल के अंदर हमने दिल्ली में 24 घंटे बिजली कर दी, पावर कट 0 कर दिया हम लोगों ने दिल्ली। 10 साल में हमने दिल्ली में बिजली मुफ्त कर दी। दिल्ली के लोगों को अपने घर की बिजली मुफ्त मिलती थी। 10 साल के अंदर हमने सरकारी स्कूल शानदार कर दिए, अस्पताल शानदार कर दिए, सबका इलाज मुफ्त कर दिया, सड़कें अच्छी कर दी, पानी ठीक कर दिया। अभी पंजाब में हमारी सरकार बनी, 3 साल हुए हैं पंजाब में सरकार। 3 साल, बस 3 साल। 3 साल तो ज्यादा नहीं होते। भाजपा की तो 30 साल से सरकार है यहां पे।
3 साल के अंदर पंजाब के खेतों में एक एक खेत के अंदर हमने नहर का पानी पहुंचा दिया। पहले नहर का पानी नहीं जाता था वहां पे। पहले किसानों को वहां बिजली नहीं मिलती थी, अब एक एक किसान को 8-8 घंटे बिजली मिलती है दिन के अंदर, दोपहर के अंदर 8-8 घंटे अपनी सिंचाई के लिए। अभी सिंचाई का सीजन चल रहा है किसानों का, वहां पे धान की खेती होती है, धान की खेती चल रही है। 8-8 घंटे किसानों को सिंचाई का पानी मिल रहा है। अगर 3 साल के अंदर हम इतना शानदार काम कर सकते हैं, अगर 10 साल के अंदर हम दिल्ली में इतना शानदार काम कर सकते हैं, तो भाजपा 30 साल के अंदर तो कर सकती थी। नीयत खराब है उन लोगों की, नीयत खराब है। उनका काम करने की नीयत नहीं है, जनता की सेवा करने की नीयत नहीं है। वो सत्ता में आना चाहते हैं पैसा कमाने के लिए, लूटने के लिए केवल। 30 साल में उन्होंने गुजरात को लूट लिया, चूस लिया उन लोगों ने, आप लोगों को। लेकिन आज मैं दिल्ली से आया हूं विसावदर विधानसभा के लोगों को सैल्यूट करने के लिए। विसावदर बिल्कुल अलग है। 30 साल तक भाजपा को पूरे गुजरात ने वोट दिया, लेकिन पिछले 20 साल से विसावदर ने भाजपा को वोट नहीं दिया। कमाल के लोग हो आप लोग। आपने पहचान लिया इस पार्टी को, बदमाश पार्टी है, गुंडों की पार्टी है कि नहीं है? बदमाश पार्टी है। 20 साल से विसावदर के लोगों ने भाजपा को वोट नहीं दिया। भाजपा गुस्से में हो गई, उन्होंने चीटिंग करनी चालू कर दी। पहले उन्होंने हर्षद रिबड़िया को चोरी कर लिया, फिर आपने हमारे आम आदमी पार्टी झाड़ू वाले भूपत को जिताया, उसको चोरी कर लिया। तो मेरे पास विसावदर के कुछ लोग आए मिलने के लिए। उन्होंने कहा, सर हमने ये तो तय किया हम भाजपा को वोट नहीं देंगे, लेकिन अब हमारे मन में हम जिसको वोट देते हैं भाजपा उसको चोरी करके ले जाती है। तो हमने अपनी पार्टी के अंदर चर्चा की और हमने अपने सबसे मजबूत नेता गोपाल इटालिया को आपको दिया है। हमारा सबसे मजबूत नेता है। जैसे एक ऐड आता है ना, ये फेविकोल का जोड़ है, टूटेगा नहीं। ऐसे सबसे मजबूत नेता, ये टूटेगा नहीं, कोई नहीं तोड़ सकता, कोई माइका लाल नहीं तोड़ सकता इसको। गोपाल इटालिया ने आम आदमी पार्टी को शुरू किया, फाउंडर है वो गुजरात के अंदर, उसने आम आदमी पार्टी को शुरू किया है। उसको कौन तोड़ के ले जाएगा? और इन्होंने बहुत कोशिश की। जैसे इन्होंने भूपत को चोरी कर लिया, ऐसे इन्होंने गोपाल इटालिया को भी तोड़ने की पिछले 10 साल में बहुत कोशिश की। उनको लगा कि आम आदमी पार्टी का सबसे बड़ा नेता है, इसको तोड़ लेंगे तो आम आदमी पार्टी टूट जाएगी। इनको 5 करोड़, 10 करोड़, 20 करोड़, पता नहीं कितने रुपए इनको उन्होंने दिए, देने की कोशिश की, टूटा नहीं वो। पहले पुलिस में नौकरी करता था। पुलिस में नौकरी करनी बड़ी मुश्किल है, नौकरी मिलनी बड़ी मुश्किल है कि नहीं है? सबको मन करता है कि पुलिस में नौकरी मिल जाए। सब चाहते हैं मेरा बेटा पुलिस में लग जाए, सब चाहता है मेरा भाई पुलिस में लग जाए, सबको मन करता है पुलिस में नौकरी मिले। पुलिस में तो ऐश ही ऐश है, जितना मर्जी कमा लो, है कि नहीं है? जितना मर्जी। लेकिन गोपाल इटालिया ने पुलिस की नौकरी छोड़ दी। अगर बेईमान होता, पैसे कमाने होते, कभी नौकरी नहीं छोड़ता। ईमानदार था, उसे लगा कि मैं नौकरी छोड़ के जनता की सेवा करनी चाहिए मुझे। उसने नौकरी छोड़ दी और पिछले 15 साल से गांव-गांव की ठोकर खा रहा है, पूरे गुजरात के अंदर घूम रहा है। इसी से साबित होता है कि ईमानदार आदमी है, कट्टर ईमानदार आदमी है। एक साधारण से परिवार से आता है और आज पूरी भारतीय जनता पार्टी, पूरी पार्टी, इनके सारे मंत्री, सारे नेता, सारे मुख्यमंत्री, सारे चेयरमैन, सारा गुजरात का माफिया, भूमाफिया सब आ गए हैं यहाँ पे विसावदर में। क्यों? गोपाल इटालिया को हराने के लिए। ये गोपाल इटालिया से नहीं डरते, ये आपसे डरते हैं ये सारे लोग। अगर गोपाल इटालिया हारेगा तो गोपाल इटालिया नहीं हारेगा, विसावदर की जनता हारेगी।
ये आपके लिए लड़ेगा। महाभारत में एक प्रसंग आता है, महाभारत शुरू होने वाली है। श्री कृष्ण जी के पास दुर्योधन और अर्जुन दोनों जाते हैं। पहले दुर्योधन पहुंचते हैं। श्री कृष्ण जी आराम कर रहे हैं, सो रहे हैं। दुर्योधन जाके उनके सिरहाने पे बैठ जाता है। थोड़ी देर में अर्जुन आते हैं। अर्जुन आके उनके पैरों के पास बैठ जाते हैं। थोड़ी देर में श्री कृष्ण जी की आंखें खुलती हैं। जैसे ही आंखें खुलती हैं, उनको सामने अर्जुन दिखाई देते हैं। वो अर्जुन से पूछते हैं, बताओ क्या चाहिए? तो दुर्योधन कहता है, पहले मैं आया था, मैं मांगूंगा। तो श्री कृष्ण जी उसकी तरफ मुंह करके देखते हैं, वो दुर्योधन भी बैठा है। वो उनसे पूछते हैं, बताओ क्या चाहिए? एक आदमी नारायणी सेना ले लो और एक आदमी मुझे ले लो, बताओ क्या चाहिए? तो दुर्योधन के मन में लगता है कि तो वो कहता है, भगवान मुझे तो नारायणी सेना चाहिए। वो उनको दे देते हैं सेना। अर्जुन कहता है, मुझे तो आप ही चाहिए। तो भगवान कहते हैं कि ठीक है, इस युद्ध के अंदर मैं तुम्हारा सारथी बन के तुम्हारा साथ दूंगा। ये विसावदर का चुनाव धर्म युद्ध है। ये कौरवों और पांडवों के बीच का युद्ध है। उनके पास सारी सेना है, उन लोगों के पास सारी ताकत है, सारी इतना पैसा है, अथाह पैसा है, सारा प्रशासन है, पुलिस है, इनकम टैक्स है, ईडी फीडी पता नहीं क्या क्या उन लोगों के पास। हमारे पास गोपाल इटालिया है। गोपाल इटालिया को जिता के भेजो, ये पूरे गुजरात के किसानों की आवाज बनेगा असेंबली के अंदर, विधानसभा के अंदर आप लोगों की आवाज उठाएगा। आज इनका भारतीय जनता पार्टी इतनी खतरनाक पार्टी है, सबको डरा के रखते हैं। डराते हैं कि नहीं डराते? सबको डरा के रखते हैं ये लोग। किसी की हिम्मत नहीं होती विधानसभा में बोलने की, किसी की हिम्मत नहीं होती जनता की आवाज उठाने की। कोई जनता की आवाज नहीं उठाता विधानसभा के अंदर। गोपाल इटालिया किसी से नहीं डरता। ये जाएगा तो निडरता से दहाड़ेगा उसके अंदर, विधानसभा के अंदर आपकी आवाज उठाएगा, आपकी आवाज बनेगा। आज मुझे केशु बापा की याद आती है। केशु बापा किसानों के लिए संघर्ष करते थे, विसावदर के किसानों के लिए संघर्ष करते थे, आपकी आवाज बनते थे, आपके मुद्दे उठाते थे, आपका हक दिलाते थे। उनके जाने के बाद आज गोपाल इटालिया है जो विसावदर के किसानों के लिए लड़ रहा है। आज यहां पे किसानों को बिजली नहीं मिलती, आज यहां के किसानों को खाद नहीं मिलती, यहां के किसानों को दाम नहीं मिलता अपनी फसल का। आपको खाद दिलाने के लिए, आपको बिजली दिलाने के लिए आम आदमी पार्टी और गोपाल इटालिया लड़ रहे हैं। एक तरफ गोपाल इटालिया है जो कि ईमानदार है, देशभक्त है, कट्टर आदमी है, निडर आदमी है, और दूसरी तरफ वो है भ्रष्टाचारी है, गुंडा है। सहकारी मंडली में उसने कितना भ्रष्टाचार किया मुझे बताने की जरूरत नहीं, आप सब लोगों को पता है। मुझे बताया गया कि कई किसान ऐसे हैं जिन्होंने कोई लोन नहीं लिया था बैंक से, उनको भी 20-20 लाख रुपए के नोटिस आ गए। कई किसानों को आत्महत्या करनी पड़ी। अब आपको नोटिस फाड़ के फेंक देना, जैसे गोपाल इटालिया जीतेगा आपके लिए लड़ेगा वो एक किसान के लिए। और ये इको जोन की लड़ाई भी केवल आम आदमी पार्टी ने लड़ी है पूरे गुजरात के अंदर। 2016 में सबसे पहले इन्होंने इको जोन बनाने की बात कही थी। प्रवीण राम आम आदमी पार्टी के नेता, उन्होंने आम आदमी पार्टी के जरिए 2016 में आवाज उठाई थी। 1.5 साल तक आम आदमी पार्टी ने और प्रवीण राम ने संघर्ष किया और इको जोन बंद करवा दिया। अब पिछले 4 महीने से फिर से इन्होंने इको जोन की बात शुरू की है। आज मैं आपको यहां पे प्रॉमिस करके जा रहा हूं, वचन दे के जा रहा हूं कि जब तक आम आदमी पार्टी इको जोन नहीं बनने देंगे हम गुजरात के अंदर। गोपाल इटालिया का भैसाड़ में घर है, भैसाड़ में रहते हैं और उनके भैसड़ में, और 4 दफ्तर हैं, विसावदर, भैसड़, बदल और बिलखा। आपको किसी को किसी भी तरह का काम हो, चाहे सरकारी काम हो, पर्सनल काम हो, परिवार का काम हो, कोई घर में बीमार हो जाए, कोई बच्चे का काम हो,
किसी भी तरह का काम हो, चुनाव के पहले या चुनाव के बाद इनके घर जाके या इनके दफ्तर जाके आप इनसे काम करवा सकते हैं। मेरे को कोई कह रहा था कि आपकी तो सरकार नहीं है, आप काम कैसे कराओगे? सरकार तो भाजपा की है, आपका अगर एमएलए बन गया तो काम कैसे कराओगे? अरे 30 साल से तो तुम्हारे एमएलए थे, पूरे गुजरात के अंदर तो तुम्हारे एमएलए हैं, उन्होंने काम कराया क्या? अगर वो काम करा देते तो सड़कों का ये हालत थोड़ी होता, अगर वो काम करा देते तो बिजली की ये हालत थोड़ी होती, अगर वो काम करा देते तो पेपर लीक थोड़ी होते। काम कराने के लिए सरकार नहीं चाहिए, काम कराने के लिए दिल के अंदर दर्द चाहिए जनता के लिए। आम आदमी पार्टी के एक एक नेता, गोपाल इटालिया के दिल में दर्द है आप लोगों के लिए। आज उसके पास कोई पावर नहीं है, आप अगर एमएलए बना के उसको ताकत दोगे, उसके हाथ मजबूत करोगे तो पता नहीं क्या कर देगा। लेकिन आज जब उसके पास कोई ताकत नहीं है, मैं जब भी गुजरात आता हूं मैं देखता हूं इतने लोग आते हैं पूरे गुजरात से उसके पास, पूरे गुजरात से कोने कोने से उसके पास लोग आते हैं, सबके काम कराता है वो, पता नहीं कैसे कराता। उंगली सीधी करता है, उंगली टेढ़ी करता है, जो मर्जी करता है, सबके काम कराता है, सबके काम कराता है। अभी जब वो एमएलए नहीं बना तब काम करा देता है। उसके हाथ मजबूत कर दो, एमएलए बना दो, देखो कितने काम करा देगा आप लोगों के। और कांग्रेस को वोट देके वोट खराब मत करना। कांग्रेस भाजपा की छोटी बहन है, कांग्रेस भाजपा की कठपुतली है, कांग्रेस भाजपा की जेब में है, कांग्रेस भाजपा की गोद में बैठी है। आज केवल आम आदमी पार्टी भाजपा से लड़ रही है और उसकी तो कांग्रेस की तो कोई वोट भी नहीं आनी, 1000 1500 वोट आएगी, वो भी खराब मत करना अपनी वोट डाल के कांग्रेस को, सारी वोट। अभी मैं जब फ्लाइट में आ रहा था तो गुजरात के बहुत लोग बैठे थे फ्लाइट में और गुजरात के अलग अलग जिलों से थे, पूरे गुजरात में फैल गया है। मेरे पास बहुत सारे लोग आए, सर आपके साथ सेल्फी लेनी है। मैंने पूछा कौन? सर गोपाल जीत रहा है, सर गोपाल जीत रहा है। पूरे गुजरात में फैल गया गोपाल जीत रहा है। लेकिन उन्हें एक और बात कही, बोले सर ये बड़े बदमाश हैं, जरूर कुछ बदमाशी करेंगे, ध्यान रखना। तो ध्यान आप लोगों ने रखना है। ये लड़ाई गोपाल इटालिया की लड़ाई नहीं है, ये विसावदर की जनता की लड़ाई है, आप लोगों की लड़ाई है, आपके हक की लड़ाई है। गोपाल इटालिया जीतेगा तो आप जीतोगे और अगर वो जीतेगा तो आप हार जाओगे। आपने सतर्क रहना है। एक चीज जो ये कर सकते हैं, वोटर लिस्ट में मान लीजिए आपका नाम है, ये किसी और को भेज देंगे फर्जी वोट डालने के लिए, वो आपके नाम का वोट डाल के आ जाएगा। जब आप वोट डालने जाओगे तो वो कहेंगे आपका वोट डल गया, घर जाओ। इसका क्या तरीका है? इसका समाधान क्या है? इसका समाधान है सवेरे 7 बजे वोट डालने पहुंच जाओ, इसके पहले कि कोई और वोट डालने आए आप अपना वोट डाल के आ जाओ, तो ये फर्जी वोट नहीं डाल पाएंगे। तो 19 तारीख को सवेरे सवेरे उठना, नहाना धोना, पूजा करना और पहले वोट डाल के आना, फिर आके बाद में नाश्ता करना। मंजूर है? भारत माता की